ગુરુ એ સંસ્કૃત ભાષાનો એક વિશિષ્ટ શબ્દ છે, જેમાં ગુનો અર્થ થાય છે અંધકાર અને રૂનો અર્થ થાય છે પ્રકાશ. એટલે કે જેઓ આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય, એટલે કે આપણા પથદર્શક બને તે ગુરુ. કે આવા ગુરુ આપણને મળ્યા છે, જે આપણા જીવનના પથ પર સુખ દુઃખના પ્રસંગોએ આપણી સાથે રહે છે અને આપણને સ્થિરતા આપે છે. એમના 20-25 શબ્દોથી થઈ જાય છે, કારણ કે એ આ લોકના પુરુષ નથી, એ સામાન્ય નથી, એ અક્ષર બ્રહ્મ છે. આ દરેક પ્રસંગે આપણને અનુભૂતિ થાય છે. સ્વામીએ શરૂઆતમાં જ 2017માં વાત કરી હતી કે મને ગમે છે કેપિટલ SAMP, અને આ વાત બધાએ ઝીલી લીધી. વચન પાડ્યું એટલે શાંતિ રહેશે. સંત શ્રીજી મહારાજને બહુ ગમે છે કે સત્પુરુષ આપણને આપણા જીવનમાં જે મોટા મોટા દુર્ગુણો હોય, જે આપણને સુખમાં, શાંતિમાં, સાધનામાં અવરોધરૂપ બનતા હોય, અક્ષરધામ જવામાં મોટા મોટા વિઘ્ન હોય, એને આમ સહેજમાં એ હટાવી દે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ એ સંસ્કૃત ભાષાનો એક વિશિષ્ટ શબ્દ છે, જેમાં ગુનો અર્થ થાય છે અંધકાર અને રૂનો અર્થ થાય છે પ્રકાશ. એટલે કે જેઓ આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય, બીજા શબ્દોમાં કહીએ તો જેઓ આપણને માર્ગ બતાવે, આપણા માર્ગદર્શક બને, જેઓ આપણને પથ બતાવે, એટલે કે આપણા પથદર્શક બને તે ગુરુ. અને આપણા માટે તો ખૂબ જ આનંદની વાત એ છે, અહોભાગ્યની વાત એ છે કે સાક્ષાત અક્ષર બ્રહ્મ આપણા ગુરુ છે. અને તેઓ ખાલી આપણને માર્ગ બતાવતા નથી, પણ માર્ગ પર પગલે પગલે આપણી સાથે રહે છે. પગલે પગલે આપણને આંગળી ચીંધીને, આંગળી પકડીને આગળ ચલાવે છે, આપણને સ્થિરતા આપે છે, આપણા સંગાથી બને છે, અને સૌથી વિશેષ વાત, છેક મંજિલ સુધી એટલે કે અક્ષરધામ સુધી પહોંચાડે છે. આ બધી જ વાત આપણે પ્રસંગોથી સમજીએ. પહેલી વાત આપણા જીવનમાં જો આવતી હોય, જે આપણને ડગમગાવતી હોય, આપણને પરેશાન કરતી હોય, તો એ છે દૈહિક દુઃખો, દેહના દુઃખો. અને ગુરુની વાતમાં બીજી એક મોટી વિશેષ વાત એ આપણા માટે કે આપણે દર વખતે ગુરુને કહેવાની જરૂર પડે જ એવું પણ નથી. મનોમન પ્રાર્થના કરીએ તો પણ તેઓ સાંભળી લે છે, અંતર્યામી છે. આપણી એ પ્રાર્થના સ્વીકારીને તરત જ આપણને પરિણામ દેખાય એવી એ બહુ મોટી આપણા પર કૃપા કરે છે. અને એમના આપેલા, એમના શીખવેલા જે મૂલ્યો છે, શ્રદ્ધા, ભગવાનનું કરતાપણું, એ બધું પણ આપણને આમાં સહાયભૂત થાય છે. આજે પ્રસંગની વાત કરું છું એ કેનેડાના એક યુવકની વાત છે. તારીખ હતી 1 ઓગસ્ટ 2024. સ્વામીશ્રી એ વખતે બોચાસણમાં હતા. હવે સ્વામી રાત્રિ ભોજન કરે એની આગળ પાછળ અને ચેષ્ટાગાનની પહેલાં પછી પણ હરિભક્તોના બધા પ્રશ્નો રજૂ થતા હોય, સેવક સંતો રજૂ કરતા હોય અને બાપા એના ઉકેલ આપે, માર્ગદર્શન આપે, આશીર્વાદ આપે. એ દિવસે પણ એવું થયું અને બાપા ચેષ્ટાગાન માટે બેઠા. હવે હજુ કેટલાક પ્રશ્નો પૂછવાના બાકી હતા, સેવક સંતોના મનમાં હતું, પણ બાપા એ દિવસે બહુ થાક્યા હતા. મુખ ઉપર આપણને રીતસરનું દેખાય, એટલે દ્વિધા ચાલતી હતી અમારા મનમાં કે પ્રશ્ન પૂછવા કે ન પૂછવા. પણ જ્યારે ચેષ્ટા પૂરી થઈ અને છેલ્લે બધી જે જય બોલાય, એમાં કાર્યકર સુવર્ણ મહોત્સવની જય આવી, એ વખતે સ્વામીએ હાથ ઊંચો ન કર્યો. આ એકદમ આશ્ચર્યની વાત હતી, કારણ કે જ્યારથી કાર્યકર સુવર્ણ મહોત્સવની શરૂઆત થઈ ત્યારથી માંડીને ભાગ્યે જેવો કોઈ પ્રસંગ હશે જેમાં સ્વામીએ હાથ ઊંચો કરીને જય ન બોલી હોય. ભલે ચાલતા હોય તો ચાલતા ચાલતા, બેસતા હોય એટલે કે સેવકોના હાથ પકડ્યા હોય તો હાથ છોડીને પણ જય બોલે,
ગાડીમાં હોય, ચેષ્ટામાં હોય, આરતી પછી હોય, કથા પહેલાં હોય, કથા પછી હોય, ટૂંકમાં ગમે તે પરિસ્થિતિ હોય, પોતે બીમાર હોય તો પણ એ જય બોલ્યા હતા. પણ એ દિવસે ન બોલ્યા એટલે અમારા બધાના મનમાં હવે પાક્કું થઈ ગયું કે હવે બાપાને કંઈ પૂછાય નહીં, ખરેખર થાક્યા છે, એટલે હવે તો એ પોઢી જાય એ જ સારું છે. એટલે બધા એવું નક્કી કરી દીધું. પણ જેવી ચેષ્ટા પૂરી થઈને જય બોલાઈ અને પછી બાપાને પોઢવાની વિનંતી કરી તો બાપા કહે કે પેલા બે હરિભક્તો, એટલે આપણને બધાને બહુ જ આમ લાગી આવ્યું કે આમ હૃદય હચમચી ગયું કે આવી પરિસ્થિતિમાં જ્યારે તેઓ હાથ પણ ઊંચો નથી કરી શકતા ત્યારે હરિભક્તોની ચિંતા કરે છે. તો બાપાએ બે હરિભક્તોને ફોન કરાવ્યા અને દરેક માટે 7-8 મિનિટ ફાળવી, એટલે 15થી 16 મિનિટ આવી પરિસ્થિતિમાં ફાળવી. એમાં એક હરિભક્ત હતો કેનેડાનો યુવક દેવશ્રી. એને 26મી જુલાઈના રોજ પેટમાં અચાનક દુખાવો ચાલુ થયો અને વધતો ગયો, સતત રહેતો હતો. એટલે પછી એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો. હવે ત્યાંની સિસ્ટમ પ્રમાણે અને જે પ્રાયોરિટી હોય એ પ્રમાણે એનો વારો આવવામાં વાર લાગતી હતી. એટલે 26 જુલાઈ તો પસાર થઈ ગઈ, 27 જુલાઈ, 28 જુલાઈ, 29 જુલાઈ, એટલે 4 દિવસ પસાર થઈ ગયા, પણ આનો વારો આવતો નહોતો અને પરિસ્થિતિ બગડતી જતી હતી. એટલે પછી એણે એના પિતાને ફોન કર્યો, વિડીયો કોલ, અને એકદમ ઢીલો પડી ગયો હતો. કીધું કે પપ્પા હવે હું જીવી શકીશ નહીં, મારા શ્વાસ ટૂંકા થતા લાગે છે અને શરીરના અંગો, અંદરના અંગો બધા કામ કરતા બંધ થતા હોય એવું મને લાગે છે. અને એના પિતાએ જોયું કે ખરેખર આમ વિડીયો કોલમાં દેવશ્રીનું આખું શરીર આમ ફીકું પડી ગયું હોય ને એવું લાગતું હતું. એટલે તાત્કાલિક એમણે કીધું કે બેટા તું ફોન મૂક, હું બાપાને ફોન કરું છું. એટલે એમણે બાપાને ફોન કર્યો, પણ ભારતના સમય પ્રમાણે ત્યારે બાપા આરામમાં હતા. શ્રુતિપ્રિય સ્વામીએ જણાવ્યું કે બાપા જ્યારે જાગે ત્યારે બધી વાત કરી દઈશ, અને અત્યારે એમના ચરણોમાં, ઠાકોરજીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. પણ આશ્ચર્ય સર્જાયું, જેમ આગળ વાત કરી એમ આપણા ગુરુ અક્ષર બ્રહ્મ છે, અંતર્યામી છે, તેઓ સાંભળે છે. તો બાપાએ ખરેખર જાણે પ્રાર્થના સાંભળી હોય એમ તરત જ દેવશ્રીનો નંબર લાગી ગયો અને એને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ ઓપરેશન કર્યું અને બહાર આવીને પરિવારને જણાવ્યું કે એપેન્ડિક્સ ફાટી ગયું હતું, પણ ઓપરેશન સક્સેસફુલ થયું છે, હવે ચિંતાની જરૂર નથી. એટલે બધા ખૂબ જ રાજી થયા, બાપાના ખૂબ જ આભારી થયા, મનોમન આભાર માનવા માંડ્યા. અને આશ્ચર્ય તો હતું જ, કારણ કે 4 દિવસથી વારો નહોતો આવતો અને હજુ પણ આવે એમ લાગતું નહોતું. ખાલી બાપાને ફોન કર્યો ને વારો આવી ગયો. પણ એનાથી મોટું આશ્ચર્ય ત્યારે થયું જ્યારે દેવશ્રીએ ભાનમાં આવીને કહ્યું કે બાપા ફટાફટ રૂમમાં આવ્યા, મને સ્ટ્રેચર પર લીધો અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એટલે બધા કહે કે ના ના, એ તો નર્સ આવ્યા હતા, કે ના ના, બાપા જ આવ્યા હતા, મહંત સ્વામી મહારાજ. અને મને પણ આશ્ચર્ય થયું, એટલે મેં હાથ પકડીને ચેક કર્યું કે મહંત સ્વામી મહારાજ જ છે ને, તો ખરેખર મહંત સ્વામી મહારાજ હતા. એટલે બધાને બહુ જ આશ્ચર્ય થયું. હવે આ બધો પ્રસંગ, આ બધી વાત એ શ્રુતિપ્રિય સ્વામી સુધી પહોંચી હતી. એટલે બાપાને એમણે જણાવી હશે દિવસમાં. બાપાએ યાદ રાખ્યું હતું. દેવશ્રીને ઈચ્છા હતી કે બાપા જોડે એકવાર પ્રત્યક્ષપણે વાત થઈ જાય તો સારું. એટલે ખાસ અત્યારે ફોન જોડવામાં આવ્યો. એ યુવકે ફરીવાર આખો પ્રસંગ કયો, બાપાનો ખૂબ ખૂબ આભાર માન્યો, પણ સાથે વિનંતી કરી કે બાપા આ તો બધું સારું થઈ ગયું, પણ હજુ ઇન્ટરનલ બ્લીડિંગ થાય છે અને એનું કારણ ડૉક્ટરોને મળતું નથી, તો કૃપા કરજો. તો સ્વામીએ આશીર્વાદ આપ્યા. તો સ્વામીના આશીર્વાદના જે 3-4 શબ્દો અને એમનો દિવ્ય ચમત્કાર, તો દેવશ્રીને બીજા દિવસે એ પણ સારું થઈ ગયું. એટલે આપણને સ્પષ્ટ અનુભવ થાય કે આવા ગુરુ આપણને મળ્યા છે જે આપણા જીવનના પથ પર સુખ દુઃખના પ્રસંગોએ આપણી સાથે રહે છે અને આપણને સ્થિરતા આપે છે. એટલે આ એમનો આપણા પર બહુ મોટો ઉપકાર છે. જીવનની બીજી પરિસ્થિતિ છે માનસિક દુઃખો. અને માનસિક દુઃખો તો શારીરિક દુઃખો કરતાં પણ વિશેષ હોય છે, જેમાં માણસ હારી જાય, થાકી જાય, કંટાળી જાય,
ઘણીવાર તો અતિશય મૂંઝાઈ જાય એવો જ એક પ્રસંગ આપણે યાદ કરીએ. આ પણ પરદેશના જ યુવકનો છે. તારીખ હતી 20મી એપ્રિલ 2024. સ્વામી એ વખતે સુરેન્દ્રનગર હતા અને આ યુવક એટલો બધો મૂંઝવણમાં હતો કે એના પિતા એને પરદેશથી ખાલી બાપાને મળાવવા માટે ભારત સુરેન્દ્રનગર લઈને આવ્યા. એક જ કે 2-4 દિવસ માટે જ. પણ પરિસ્થિતિ શું થઈ હતી, તો એ યુવક બહુ સારું કમાતો હતો, સારી પોસ્ટ ઉપર હતો, પણ એની અંદર એને કંઈક નિષ્ફળતા મળી અને આમ બ્રિલિયન્ટ હતો એટલે એને વધારે આઘાત લાગ્યો કે મારી સાથે આવું કેમ થયું, અને એમાંથી બહાર જ નહોતો આવી શકતો. ડૉક્ટરોએ એને માર્ગદર્શન આપ્યું, જે કંઈ પણ દવાઓ હોય દવાઓ કરાવી હશે, માતા પિતા અને પરિવારે સમજાવ્યું, પણ ફરક જ નહોતો પડતો. સંતોએ સમજાવ્યું, પછી તો બાપાને મળવા માટે ભારત લાવવામાં આવ્યો. ત્યાં પણ સંતો, વડીલ સંતો, મોટેરા સંતો બધાએ સમજાવ્યું, બધાએ એને પ્રોત્સાહન આપ્યું, બળની વાતો કરી, પણ કોઈ જ ફેર નહીં. એટલે બાપાને મળવાનું જ હતું. એટલે એ દિવસે રાત્રે એ સુરેન્દ્રનગર આવ્યા. હવે એ વખતે કોરોનાનો સમય પણ ચાલુ હતો, થોડોક વેવ ભારતમાં ચાલુ હતો. એટલે બાપા એમના રૂમમાં હતા, વચ્ચે કાચ હતો અને આ યુવક અને એના પિતા એ બંને બહાર હતા. આખી વાત બાપાને જણાવવામાં આવી તો બાપા એકદમ પ્રેમથી અને કરુણાથી પેલા યુવક સામે સતત જોતા હતા અને બાપાએ જે શબ્દો વાપર્યા એમના જ પ્રાસાદિક શબ્દો આપણે સાંભળીએ. બાપા બોલ્યા કે બસ બધું સારું થઈ જશે, પહેલાં જેવું થઈ જશે, અને તમે તો સત્પુરુષના યોગમાં, પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા છો. સામાન્ય વ્યક્તિ પણ સારું ઈચ્છે તો સત્પુરુષ તો સારું જ ઈચ્છે. આમાં કંઈ રહસ્ય હશે એ પછી ખબર પડશે. આ વાક્યોમાં મહંત સ્વામી મહારાજ એક કરતા હરતાપણાની સમજણ ધરાવે છે. સ્વામી સ્પષ્ટ કહે છે કે એકવાર આપણે સત્સંગી થયા, એકવાર આપણે ગુરુના હાથમાં હાથ સોંપ્યો, પછી આપણું પ્રારબ્ધ એ ભગવાન અને આપણા ગુરુ લખે છે, અને તેઓ જે કંઈ પણ કરે છે એ આપણા સારા માટે જ કરે છે. એમાં કંઈક રહસ્ય હોય છે, એ આપણને પછીથી ખબર પડે છે. ફરીવાર સ્વામીના શબ્દો આપણે સાંભળીએ. બાપા બોલ્યા, બસ બધું સારું થઈ જશે, પહેલાં જેવું થઈ જશે, અને તમે તો સત્પુરુષના યોગમાં, પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા છો. સામાન્ય વ્યક્તિ પણ સારું ઈચ્છે તો સત્પુરુષ તો સારું જ ઈચ્છે. આમાં કંઈ રહસ્ય હશે એ પછી ખબર પડશે. પછી બાપા કહે છે, હતું એના કરતાં સારું થઈ જશે, હિંમત પાછી આવી જશે, પહેલાં જેવું થઈ જશે, એનાથી આગળ જશો. બાપાના જે 5-6 વાક્ય અને ચમત્કાર થયો. પેલા યુવકના મુખ પર હાસ્ય, એટલે એના પિતા અને બધા તો બહુ રાજી થઈ ગયા. અને બાપાએ પછી પ્રસાદીનું જળ, ઠાકોરજીનો પ્રસાદ બધું મોકલાવ્યું અને બાપા પણ રાજી થયા હતા. એટલે પેલા યુવકને ધબ્બો આપવા માટે હાથ ઊંચા કર્યા, પણ વચ્ચે તો કાચ હતો. પણ સત્પુરુષને એવા બંધન ક્યાં નડે છે, અને સામે એવા મુમુક્ષુ હોય, પાત્ર હોય, તો એને પણ એવા બંધન નડતા નથી. પેલા યુવકે આનંદથી પોતાની પીઠ નમાવી અને બાપાએ અંદર રહ્યા 2 હાથે ધબ્બા માર્યા. પછી તો પડદા પડ્યા અને યુવક ગયો. પછી બાપા ભોજન તો કરી રહ્યા હતા, એટલે ચેષ્ટાગાન માટે બેઠા. પણ ગુરુમનન સ્વામી આ યુવકને ઓળખતા હતા, એટલે એને મળવા માટે ગયા. ત્યારે પેલા યુવકે બહુ સરસ વાતો કરી અને ખાસ ઈચ્છા કરી કે આ વાત તમે બાપાને પણ કહેજો. એટલે જ્યારે ચેષ્ટા પૂરી થઈ ત્યારે ગુરુમનન સ્વામીએ બધી વાત કરી કે બાપા હું એમને મળવા ગયો ત્યારે હસતા હતા અને મને કહ્યું કે મારો સ્વભાવ એ ગમ્મતવાળો છે, રમૂજી છે, અને હું અવારનવાર ગમ્મત કરતો રહું છું, હસાવતો રહું છું, પણ છેલ્લા 3 મહિનાથી હું હસ્યો નહોતો, આ બધી ચિંતાના કારણે. પણ આજે હું હસ્યો. બીજી વાત એણે કરી કે મારા માથા પરથી, મારી છાતી પરથી બહુ મોટો ભાર ઉતરી ગયો હોય ને એવું મને લાગે છે.
ત્રીજી વાત એણે કરી કે આટલી નાની વાતમાં હું ચિંતામાં આવી ગયો હતો, ડિપ્રેશનમાં આવી ગયો હતો, પણ બાપાને કહેજો કે આજથી આ પ્રકરણ બંધ, હવે હું આવું ક્યારેય નહીં કરું, ચિંતામાં નહીં આવું. ખાસ તો એણે આભાર માન્યો અને કીધું કે બાપા મારા માટે આટલું બધું બોલ્યા, આટલા બધા આશીર્વાદ આપ્યા, પણ કદાચ તેઓ કાંઈ ના બોલ્યા હોત ને તો પણ તેઓ જે રીતે મારી સામે જોતા હતા, જે પ્રેમથી જોતા હતા, મને લાગ્યું કે આ પુરુષને મારામાં વિશ્વાસ છે કે હું કંઈક કરી શકીશ. એટલે આ જે વિશ્વાસ એનામાં જન્માવ્યો બાપાએ, આ જે પ્રેરણા કરી, આશીર્વાદ આપ્યા, એનાથી એ યુવક બેઠો થઈ ગયો. એટલે આપણને દેખાય કે શારીરિક દુઃખો હોય કે માનસિક દુઃખો, જે સેંકડો લોકોના હજારો લાખો શબ્દોથી ન થાય, એ સત્પુરુષની સેકન્ડોની મુલાકાતથી થઈ જાય છે. એમના 20-25 શબ્દોથી થઈ જાય છે. કારણ કે એ આ લોકના પુરુષ નથી, એ સામાન્ય નથી, એ અક્ષર બ્રહ્મ છે. આ દરેક પ્રસંગે આપણને અનુભૂતિ થાય છે. આપણા જીવનમાં આવતા શારીરિક દુઃખો, માનસિક દુઃખો, અસ્થિરતાઓ, એમાં મહંત સ્વામી મહારાજ આપણને સ્થિર કરે છે. પણ એ બંને કરતાં પણ ત્રીજી મોટી વાત છે જે આપણને દુઃખી કરે છે, જે આપણને દુઃખી રાખે છે, અને એ છે આપણા સ્વભાવો, આપણી વાસનાઓ, આપણા દોષો, આપણા દુર્ગુણો. તો આપણા ગુરુ આપણા સ્વભાવો, દોષો, વાસનાઓ, દુર્ગુણો એ બધાને દૂર કરીને આપણી અંદર સદ્ગુણો જન્માવે છે. એવા કેટલાક પ્રસંગો જોઈએ તો એક મોટો દુર્ગુણ જે આધ્યાત્મ માર્ગમાં આપણને નડે છે, જે સાધના માર્ગમાં આપણને વિઘ્નરૂપ છે, એ છે અભાવ અવગુણ. મહંત સ્વામી મહારાજ જ્યારથી ગાદી પર આવ્યા ત્યારથી અમુક મૂલ્યોની વાત તેઓ વારે વારે અને ભારપૂર્વક આપણને કરતા આવ્યા છે. એમાં એક મુખ્ય આ છે, અભાવ અવગુણ ન લેવા, ગુણ ગ્રહણ કરવા. તો આટલા 9-10 વર્ષોમાં જ આખા સત્સંગમાં આપણને આમૂલ પરિવર્તન દેખાય છે. નાનાથી લઈને વૃદ્ધ સુધી બધા જ સંતો, હરિભક્તો, ત્યાં સુધી કે ગુણભાવીઓ, એ બધાના જીવનમાં પણ આપણને આ સદમૂલ્ય દેખાય છે. અભાવ ગુણનો ત્યાગ કરે છે, કેટલા બધા નિયમો લે છે. બાપાને હાર પહેરાવાય તો હારની અંદર પણ ગુણગ્રહણની વાત આવે, ચાદરની અંદર પણ આવે, પૂજાનું પાઠ હોય એમાં પણ આવે, બાપા આગળ રજૂઆતો થાય, કીર્તનો લખાય, એ બધામાં આ વાત આવે, ત્યાં સુધી કે એના નિયમ ગ્રહણ થાય. અને હરિભક્તો ગુણોનું મનન કરે, ગુણોનું ચિંતન કરે, ગુણ કથન કરે, ગુણ લેખન કરે. હમણાં જ બાપા ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે લાખોની સંખ્યામાં ગુણો લખાયા હતા. તો આ બધું જ આપણને દેખાય છે. અને બાપા રાજી પણ ખૂબ થાય છે. જાન્યુઆરી 2017માં સ્વામીશ્રી અમદાવાદમાં હતા અને મુલાકાતો ચાલુ હતી. તો એમાં એક લંડનના હરિભક્ત આવ્યા અને એમણે કહ્યું કે સ્વામી આપની ઈચ્છા છે ને કે અભાવ ગુણ ન લેવા, ગુણ ગ્રહણ કરવા, મહિમા સમજવો, નિર્દોષ ભાવ રાખવો. તો આ હજુ તો વાક્ય પૂરું થયું નહોતું, ખાલી એ સંકલ્પ રજૂ કરતા હતા અને સ્વામી એટલા બધા રાજી થઈ ગયા કે તાળી પાડી. અને એનાથી પણ વધારે રાજીપો એમનો ઉભરાયો તો એમણે એમના હાથ લંબાયા અને પેલા હરિભક્તના હાથમાં હાથ મિલાવ્યા. હજુ એમને રાજીપો બતાવવો હતો, દર્શાવવો હતો, વરસાવવો હતો. તો આગળ ટેબલ હતા મુલાકાતો વખતે, તો ટેબલ એમને હટાવડાવ્યા અને પેલા હરિભક્તને અંદર બોલાવ્યા અને 2 હાથે 2 ધબ્બા માર્યા. તો આપણને દેખાય કે ગુણ ગ્રહણ કરીએ એમાં એમનો કેટલો બધો રાજીપો છે. આ જ હરિભક્તે થોડાક વર્ષો બાદ મેસેજ મોકલ્યો કે બાપા આપે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આ બધું અમે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ, ગુણ ગ્રહણને, મહિમા અને અભાવ ગુણનો ત્યાગ. તો સ્વામીને યાદ હતું, સ્વામીએ રાજી થઈને કીધું કે બસ તમારા જેવા બીજા તૈયાર કરજો. તો દેખાય આપણને કે સ્વામીના વચને, સ્વામીના સંકલ્પે અને સ્વામીના પુરુષાર્થે આખા સત્સંગમાં અત્યારે ગુણ ગ્રહણનો બગીચો જાણે તૈયાર થઈ ગયો હોય એવું આપણને અનુભવાય. બીજી વાત છે સંપ સુરત ભાવની, એટલે કે કુસંપ ત્યાગવાની અને સંપ રાખવાની. આ પણ ગુણગ્રહણની જેમ
આપણને આખા સત્સંગ સમાજમાં અત્યારે દેખાય છે. આખા ફૂલો ખીલ્યા હોય, મહોર્યા હોય એવું દેખાય. સ્વામીએ શરૂઆતમાં જ 2017માં વાત કરી હતી કે મને ગમે છે કેપિટલ SAMP, અને આ વાત બધાએ ઝીલી લીધી. અને જે આપણને લાગતું હોય કે અહીંયા તો કોઈ દિવસ સંપ થાય જ નહીં, ત્યાં પણ સંપ થવા લાગ્યો. પણ અમુક પ્રસંગો એવા હોય કે જેની અંદર અઘરો કેસ હોય, બંને પક્ષે કોઈ માનવા માટે તૈયાર ન હોય. એવું જ બન્યું હતું 4 ફેબ્રુઆરી 2024ના રોજ. સ્વામી એ વખતે સુરતમાં હતા અને લગભગ 3 પરિવારોને વારાફરતી બાપા સામે લાવવામાં આવ્યા. બધામાં આ જ પ્રશ્ન હતો. બંને પક્ષમાંથી કોઈ સમજવા તૈયાર નહીં, કોઈ મૂકવા તૈયાર નહીં. અને મડાગાંઠ, ગુજરાતીમાં એને મડાગાંઠ કહેવાય, કે જે કોઈ રીતે છૂટે જ નહીં. તો એના માટે તો સત્પુરુષ એક જ ઉપાય હતા. સંતોએ બધી વાત કરી, પરિવારના બંને પક્ષોએ બધી વાત કરી, બાપાએ સાંભળી. સારું એ છે આપણા માટે કે જે આપણને કોઈ રીતે મનાય એવું ન હોય એ પણ આપણે સત્પુરુષના વચને માની લઈએ છીએ. ભલે એમાં લાભ દેખાતો હોય કે ગેરલાભ, ભલે આપણું સારું દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ એટલો તો આપણને બધાને વિશ્વાસ છે કે બાપા જે કહેશે એ પ્રમાણે કરશું તો તેઓ રાજી થશે, અને તે રાજી થશે તો આપણું બધું જ કામ સરી જશે. આ લોકનો કદાચ ફાયદો થાય કે ન થાય, પણ પરલોકમાં તો આપણને એ સુખી કરશે. અને બાપાના વચને બધા પોતપોતાના વિચારો મૂકવા લાગ્યા અને સંપવા લાગ્યા. આ જોઈને સ્વામી બહુ જ રાજી થયા અને બાપાએ અદ્ભુત વાત કરી, અદ્ભુત આશીર્વાદ આપ્યા. બાપા બોલ્યા, વચન પાડ્યું એટલે શાંતિ રહેશે. સંપ શ્રીજી મહારાજને બહુ ગમે છે. શ્રીજી મહારાજ રાજી થાય એટલે બધું આવી ગયું. આમ તો આપણે ક્યારેય શ્રીજી મહારાજ પાસે પહોંચવાના નહોતા, પણ આ તક ઊભી થઈ ને પહોંચી ગયા. કેટલું મોટું વરદાન! ખાલી એમના વચને આપણે સંપ રાખ્યો તો તેઓ કહે છે કે આપણે શ્રીજી મહારાજની પાસે પહોંચી ગયા. એટલે કે સત્પુરુષની આજ્ઞાનું પાલન અને સંપ રાખીએ તો આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ એવું અનુભવાય. અને પરિવારજનોને પણ એવું અનુભવાયું. બાપા એટલા રાજી થયા હતા કે આશીર્વાદ બાદ બધાને પ્રસાદ મોકલાવ્યો, તો બધાએ એકબીજાના મોઢામાં જમાડ્યો. બધા ભેટ્યા, બધાની આંખોમાં આંસુ હતા. અને એમણે કીધું કે બાપા, આજે આપે આ પરિવારોને બરબાદ થતાં બચાવી લીધા, બાકી તો બરબાદ થઈ ગયા હોત. આમ આપણને દેખાય કે સત્પુરુષ આપણને આપણા જીવનમાં જે મોટા મોટા દુર્ગુણો હોય, જે આપણને સુખમાં, શાંતિમાં, સાધનામાં અવરોધરૂપ બનતા હોય, અક્ષરધામ જવામાં મોટા મોટા વિઘ્ન હોય, એને આમ સહેજમાં એ હટાવી દે છે. આ તો વાત થઈ સત્સંગીની. પણ ખાલી બાપા પ્રત્યે પ્રેમ હોય, એમના પ્રત્યે આદર હોય, એક નાની મુલાકાત થઈ હોય તો પણ કેટલું મોટું પરિવર્તન થાય છે. એનો પ્રસંગ જોઈએ. તારીખ હતી 13મી ઓક્ટોબર 2023. સ્વામી એ વખતે રોબિન્સવિલમાં હતા અને તેઓની મુલાકાતમાં અમેરિકાના એકદમ પ્રખ્યાત બાસ્કેટબોલ પ્લેયર રૂડી ગોબેર આવ્યા. હવે એમને પણ એમના જે એજન્ટ બુના, એમણે ભલામણ કરી હતી કે થોડા સમય પહેલાં જ હું મહંત સ્વામી મહારાજના દર્શન કરવા ગયો. બહુ મોટા પુરુષ છે અને મારી મુલાકાત બહુ જ સારી રહી, હું બહુ પ્રભાવિત થયો, એટલે ખાસ તું પણ સમય કાઢીને મળવા માટે, એમના આશીર્વાદ લેવા માટે જજે. આવી કંઈક વાત થઈ અને રૂડીને સમય મળ્યો અને તે ખાસ આવ્યા દર્શન માટે. બહુ સારી મુલાકાત થઈ. સ્વામીથી એ પણ પ્રભાવિત થયા, પણ મુમુક્ષુ અંતરથી. એટલે એમણે બાપાને પૂછ્યું કે હું સારો લીડર કેવી રીતે બની શકું? તો સ્વામીએ કહ્યું કે દાસના દાસ થવાથી. એટલે આજુબાજુ જે સંતો હરિભક્તો હતા એમને આમ એક રીતે આનંદ પણ થયો કે આ રૂડી તો એકદમ નવા છે, હજુ તો કાંઈ ખબર જ નથી એમને. અને સ્વામી કેટલી મોટી વાત કરે છે. દાસના દાસ થવું એટલે આમ સત્સંગના મોટામાં મોટા જે સદમૂલ્યો છે એમાંનું એક છે. અને કેટલા વર્ષોની સાધના, કેટલા બધા સત્સંગ પછી આવે અને બાપાએ પહેલું જ લેસન એમને આપ્યું, દાસના દાસ. પણ રૂડી જેમ કીધું કે મુમુક્ષુ, એમણે તરત જ સ્વીકાર્યું
અને એમણે કીધું કે ગુરુએ જે કહ્યું છે એ પ્રમાણે હું કરીશ. આ મુલાકાત તો ત્યાં પૂરી થઈ અને એમને બધાને લાગ્યું કે આ બીજી બધી મુલાકાત થતી હોય એવી જ મુલાકાત છે. એક મોટા વ્યક્તિ હતા, આવ્યા, બાપાના દર્શન કર્યા, આશીર્વાદ લીધા, રાજી થયા, વાત પૂરી. પણ એવું નહોતું. આ વાત એમણે જીવનમાં ઉતારી. એક્ઝેક્ટ 1 મહિના પછી એટલે કે 14 નવેમ્બરના રોજ એમની એક બાસ્કેટબોલની મેચ હતી અને શરૂઆતમાં જ એમની ટીમના એક પ્લેયરને સામેની ટીમના બીજા પ્લેયર જોડે કંઈક તકરાર થઈ અને બંને ઝઘડવા માંડ્યા. તો રૂડી તરત જ એ બંનેને છોડાવવા માટે ગયા. બીજો કોઈ આશય હતો જ નહીં. પણ આ તકનો લાભ લઈને સામેની ટીમના બીજા એક પ્લેયરે, જેને રૂડી જોડે મતભેદ હતો, રૂડી જોડે પ્રશ્ન હતો, એણે એ તકનો લાભ લઈને રૂડીને સીધા હેડલોકમાં મૂકી દીધા, એટલે કે ગળાના ભાગથી દબાવી દીધા. હવે કોઈ પણ વ્યક્તિ હોય, રૂડીની વાત તો જવા દો, બીજા કોઈ વ્યક્તિ હોય કે આપણે હોઈએ તો પણ કોઈ ગળું દબાવે તો તરત જ આમ રિફ્લેક્સ એક્શન આવે જ, આપણે તરત જ છોડાવીએ, આમ ધક્કો મારીએ. કોઈ બળ્યું હોય તો મારવા પણ માંડે. અને રૂડી તો શક્તિશાળી, આટલા મોટા પ્લેયર, એટલે કરે જ. પણ એવું ન કર્યું. એમણે સીધા હાથ ઊંચા કરી દીધા. હવે તરત જ બીજા બધા દોડી આવ્યા અને બધાને છૂટા પાડ્યા. પણ પેલા પ્લેયરને 5 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. જ્યારે રૂડી માટે બધાને બહુ જ ભાવ થયો, બહુ આદર થયો અને બધાને એકદમ આશ્ચર્ય થયું કે આવું કઈ રીતે શક્ય બને, આવું તો કોઈ ન કરે. પણ આ વાતનું રહસ્ય બુના, જે એમના એજન્ટ, જેમણે મહંત સાંઈ મહારાજની મુલાકાત માટે રૂડીને વાત કરી હતી, એમણે સંતોને કરી કે રૂડી જ્યારે હેડલોકમાં હતા ત્યારે મહંત સાંઈ મહારાજને યાદ કરતા હતા અને એમણે વિચાર્યું કે ગુરુએ મને દાસના દાસ થવાની વાત કરી છે અને એ રાજી નહીં થાય જો હું પ્રતિકાર કરીશ, જો હું સામનો કરીશ. એટલા માટે એમણે હાથ ઊંચા કરી દીધા. કેટલા મોટા આશ્ચર્યની વાત કે બાપાના ખાલી 2-3 શબ્દો, મિનિટોની મુલાકાતો અને અધ્યાત્મના શિખરો પર જઈને જે સમજણ પ્રાપ્ત થાય એ રૂડી ગોબેરના જીવનમાં આવી ગઈ. કે આપણને દેખાય કે આપણને જે ગુરુ મળ્યા છે એ સામાન્ય નથી, એમના શબ્દો સામાન્ય નથી અને આપણા જીવનમાં જે પરિવર્તન લાવે છે એ પરિવર્તન પણ સામાન્ય નથી. આવો જ એક દુર્ગુણ જે જીવ સાથે જડાઈ જાય છે, જે છૂટતો નથી, આમ બાહ્ય છે પણ અઘરો બહુ છે, એ છે વ્યસન. જે વ્યક્તિને એકવાર વ્યસન લાગી જાય એને છોડી શકતો નથી. પણ સ્વામીની મુલાકાત, સ્વામીની દ્રષ્ટિ, સ્વામીના શબ્દો તો ચમત્કારો થતાં અમે અમારી નજરે જોયા છે. તારીખ હતી 10મી એપ્રિલ 2024. એ દિવસે સ્વામીની મુલાકાત એક હરિભક્ત જોડે કરાવવામાં આવી. એમનું નામ છે મનોજભાઈ બારોટ. મુલાકાત પછી એમણે સંતોને પોતાની આખી વાત કરી કે હું પહેલાં કેવો હતો. એમણે વાત કરી કે દુનિયામાં જેટલા કંઈ પણ વ્યસનો હોય, દૂષણો હોય, બદીઓ હોય, એ બધાથી હું ભરપૂર હતો. કોઈ વાતે બાકી નહીં, બધી વાતે પૂરો. અને એના લીધે મારું કૌટુંબિક જીવન, સામાજિક જીવન, મારું વ્યવસાયિક જીવન એ બધું જ આમ વિખરવા માંડ્યું હતું. કોઈને મારા માટે પ્રેમ કે આદર રહ્યા નહોતા. પણ મારા મનમાં એક વાત વારે વારે આવતી હતી કે મેં જાનવર કરતાં પણ ખરાબ જિંદગી ગુજારી છે. આવી જિંદગી મારા સંતાનોને ન મળે. આ એક વિચારથી એ પ્રેરાયા કે મારા પુત્રને સારંગપુર ગુરુકુળમાં ભણવા માટે મૂકું. અને ત્યાં આવ્યા અને ભગવાનની દયાથી એડમિશન મળી પણ ગયું. ત્યાં સુધી એમણે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કાંઈ જ જાણ્યું નહોતું, ખબર જ નહોતી એમને. થોડોક યોગ થયો. 2023ની સાલ આવી. ફૂલદોલના ઉત્સવ વખતે જ વાલી મિટિંગ રાખવામાં આવી હતી. તો એ ત્યાં વાલી મિટિંગમાં આવ્યા અને સહેજે પછી તો ફૂલદોલનો લાભ લેવા માટે પણ બધા જોડે જોડાયા. એ વાત કરે છે કે ત્યાં સુધી મારામાં કોઈ જ પરિવર્તન નહોતું. પણ જેવો હું સ્વામીની સામે પહોંચ્યો,
હવે ફૂલદોલનું સ્ટેજ તો આપણે બધાએ દર્શન કર્યા છે. સામે તો ઘણા ઊંચાઈ પર બેઠા હોય, સામે પાણીનો ફુવારો આવતો હોય અને હરિભક્તો તો કેટલા બધા હજારો હોય. હવે એમાં ખબર નહીં બાપાની ઈચ્છા હશે, પણ એ મનોજભાઈ વાત કરે છે કે સ્વામીની નજર મારી નજર સાથે એક થઈ અને એમાં એટલું જબરજસ્ત તેજ હતું અને મને સ્વામીની આંખો રાતી દેખાઈ. વચનામૃતમાં લખ્યું છે ને કે જ્યારે આપણે કંઈક ખોટું કરીએ ત્યારે ભગવાનની નજર આપણને કરડી દેખાય. તો એવો જ કંઈક અનુભવ અમને થયો કે બાપાની નજર એમને લાલ દેખાઈ અને કહે છે કે હું વધારે જોઈ ન શક્યો, નીચું જોઈ ગયા, આગળ વધી ગયા. એટલે એમને પહેલો અનુભવ તો આ થયો. બીજો અનુભવ તરત જ શું થયો કે સમાચાર મળ્યા અત્યારે ફૂલદોલના સમયે સારંગપુરની આજુબાજુ બધે જ વરસાદ છે અને સારંગપુરમાં પણ ફૂલ વરસાદ પડે એવી આગાહી છે, પણ વરસાદ નથી પડી રહ્યો. વાદળો દેખાય, વાતાવરણ બરાબર આમ જામી ગયું હતું કે હમણાં પડે, પણ વરસાદ પડતો નહોતો. અને જેવો ફૂલદોલ પૂરો થયો, સ્વામી ગાડીમાં બેઠા અને વરસાદ ત્રાટક્યો. એટલે એમને એકદમ કહે છે કે હું અંદરથી હચમચી ગયો કે આ પુરુષ કંઈક જુદા છે, સામાન્ય નથી, ઐશ્વર્યવાળા છે અને ભગવાન એમનામાં સાક્ષાત વિરાજમાન છે, બાકી આવું થાય જ નહીં. એટલે કહે છે કે બસ એ અનુભવ અને એમને થયું કે મારે હવે પૂજા લઈ લેવી છે. મનોમન સ્વામીને ગુરુ તરીકે સ્વીકારી લીધા અને વ્યસનો તો બધા એ વખતથી જ છૂટી ગયા. પણ જ્યારે મેં વાત કરી કે બાપાની મુલાકાત એમને થઈ, એ વખતે એમણે અનુભવ પોતાનો કીધો કે અત્યારે બસ મારી એક જ પ્રાર્થના છે કે સ્વામીની ઈચ્છાથી વ્યસનો દૂષણો તો ગયા, પણ મારી અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ જે બધા દુર્ગુણો હતા એ બધા પણ ભસ્મ થઈ રહ્યા હોય એવો મને અનુભવ થાય છે. હવે એક જ પ્રાર્થના છે કે બાપા મને એકાંતિક બનાવજો. તો કેટલું મોટું પરિવર્તન! આમ જમીનથી લઈને છેક આકાશ સુધી બાપાએ પહોંચાડી દીધા. ક્યાં દુર્ગુણોની ખીણ અને ક્યાં એકાંતિક ધર્મ, ક્યાં આટલી બધી બદીઓ અને ક્યાં એમ આદર્શ સત્સંગી. તો આપણને દેખાય કે સ્વામીના વચને, સ્વામીની દ્રષ્ટિ, આમાં તો વચન પણ નથી, સ્વામીની ફક્ત એક દ્રષ્ટિ પડી અને મનોજભાઈનું આમૂલ પરિવર્તન થઈ ગયું. અને સૌથી ઊંચી વાત કે તેઓ આપણને અક્ષરધામની ગતિ કરાવે છે. આના પણ સેંકડો પ્રસંગો છે, પણ એમાંથી એક અમેરિકાનો જ પ્રસંગ જાણીએ. તારીખ હતી ઓક્ટોબર 2024. સ્વામી વખતે જુનાગઢમાં હતા અને એ વખતે આ પ્રસંગ સ્વામી આગળ રજૂ થયો. અમેરિકાની અંદર સ્થાયી થયેલા એક હરિભક્ત પૂર્વે ભારતમાં રહેતા હતા, પણ પછી એમનો પરિવાર ત્યાં અમેરિકામાં છે એટલે ત્યાં સ્થાયી થયા હતા. ભૂપેન્દ્રભાઈ બારોટ ખૂબ જ સારા સત્સંગી, નિયમ ધર્મયુક્ત, સમજણ બહુ જ સારી અને આખી જિંદગી એમણે ભજન ભક્તિ સેવા કર્યા હતા. એટલા માટે એમનું જીવન પણ એટલું જ સારું હતું. પણ પછી તો ભગવાનની ઈચ્છા પ્રમાણે એમને ઉંમરના પ્રમાણે અમુક રોગો થયા અને પથારીવશ થયા. પણ એ વખતે જ્યારે જેમ જેમ દિવસો પસાર થતા જાય એમ પછી એમણે પોતે જ બધી વાતો જણાવવાની શરૂ કરી. એમાં 20મી સપ્ટેમ્બરે એ વધારે બીમાર પડ્યા અને એમણે વાત કરી કે આજથી 5મા દિવસે હું ધામમાં જઈશ, મહંત સ્વામી મહારાજે મને કહ્યું. એટલે બધાને ખૂબ જ આશ્ચર્ય થયું કે આટલી એક્ઝેક્ટ વાત, અને પણ એમનું જીવન એટલું પવિત્ર હતું એ બધાએ માન્યું, પણ એટલું બધું ગંભીરતાથી સિરિયસલી તો કોઈ ના લે, કારણ કે 5 દિવસ પછી એટલે કે 25 સપ્ટેમ્બરે પણ ભૂપેન્દ્રભાઈએ દિવસો ગણવાનું ચાલુ કર્યું કે હવે 4 દિવસ બાકી, હવે 3 દિવસ બાકી. અને પછી તો એમણે અક્ષરધામનું વર્ણન કરવાની શરૂઆત કરી. એટલે બધાને આમ લાગતું હતું કે કંઈક તો નવા જૂની થશે. 25મી સપ્ટેમ્બર આવી. એ દિવસે તો એમણે ટાઈમ પૂછવાની શરૂઆત કરી, કેટલા વાગ્યા, શું થયું, આમ તેમ. અને એ વખતે એમના બધા પરિવારજનો નજીકમાં જ હતા. એટલે એમણે પૂછ્યું કે તમને કોણે કહ્યું કે તમને ધામમાં લઈ જશે? એટલે કીધું કે બાપાએ. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ? કે મહંત સ્વામી મહારાજ. શું કહ્યું? કે તને 25મીએ લઈ જઈશ. કેટલા વાગે? 2:30 વાગે. ટાઈમ પણ કીધો એમણે. પછી તો સમય થોડો પસાર થયો. એમના જે દીકરી હતા એ પાણી લઈને આવ્યા અને કીધું કે પપ્પા હું અભિષેકનું જળ લઈને આવી છું.
તો ભૂપેન્દ્રભાઈ કે મને જળ મળી ગયું. કે ક્યાંથી મળ્યું? એટલે કે ઉપર સરોવર ભરેલું છે. એટલે કે ઉપર સરોવર ક્યાં? એટલે કે અક્ષરધામમાં. તમને આ બધું દેખાય છે? એટલે કે હા દેખાય છે. સરોવરમાં કોણ છે? એટલે કે બાપા અને મહારાજ. બાપા નૌકા વિહાર કરાવે છે. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ? એટલે કે મહંત સ્વામી મહારાજ. મહારાજની મૂર્તિનું વર્ણન કરો. તો કે મહારાજ કિશોર મૂર્તિ છે, પછી ઘનશ્યામ મૂર્તિ છે. આ બધી વાત એમણે કરી. પરિવારજનોને આશ્ચર્ય પર આશ્ચર્ય થતું હતું ને ખરેખર ભૂપેન્દ્રભાઈ જાણે અક્ષરધામ જોતા હોય એવું લાગતું હતું. એટલે એમણે આગળ પૂછ્યું કે મહારાજે કેવા રંગના વાઘા પહેર્યા છે? એમણે કીધું કે ગુલાબી રંગના. અને મોટું આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે અમેરિકાથી હજારો કિલોમીટર દૂર મુંબઈમાં બાપાના અક્ષર પુરુષોત્તમ મહારાજે ગુલાબી રંગના જ વાઘા પહેર્યા હતા. હવે એ તો એમને ક્યાંથી દેખાય? પણ એમણે એક્ઝેક્ટ વર્ણન કર્યું અને પછી તો બધાને પાકું થઈ ગયું કે હવે ખરેખર ધામમાં જશે. અને બધા આજુબાજુ જ હતા. 2 વાગ્યા અને બધા ભજન ભક્તિને બધું કરતા હતા. પછી તો 2:15 થયા. 2:28 થઈ ત્યારે ભૂપેન્દ્રભાઈ એકદમ આકાશ તરફ નજર કરી અને આંખો એમની સ્થિર થઈ ગઈ અને જાણે ખરેખર ભગવાનને આવતા જોતા હોય. દિવ્ય તેજ બધાને આજુબાજુ અનુભવાયું. બધા ઊંચા સ્વરે સ્વામિનારાયણ 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 કરવા લાગ્યા અને બરાબર 2:30 વાગે 2:30 વાગે ભૂપેન્દ્રભાઈએ પ્રાણ ત્યાગી દીધા. અક્ષરધામમાં પહોંચી ગયા. કેટલી મોટી વાત કહેવાય. જે તારીખ અને જે સમય મહંત સ્વામી મહારાજે એમને દિવ્ય દેહે આવીને જણાવ્યો હતો, દિવ્ય અનુભૂતિ કરાવી હતી, બરાબર એ જ તારીખ અને એ જ સમયે તેઓ ધામમાં લઈ ગયા. કે આમાં તો કોઈને શંકા કરવી હોય તો પણ ન થાય. આવું તો દુનિયામાં કોઈ કહી જ ના શકે ને. ખરેખર થયું હોય તો જ કહી શકે. એટલે આપણા ગુરુ કેટલા સમર્થ મળ્યા છે એ આપણને આ બધા પ્રસંગો પરથી દેખાય છે, અનુભવાય છે કે તેઓ આપણને સુખ દુઃખમાં સ્થિર રાખે છે, સ્વભાવોથી મુક્તિ અપાવે છે અને અક્ષરધામ તરફ, અક્ષરધામમાં ગતિ કરાવે છે. શ્રીજી મહારાજના ચરણોમાં મૂકી દે છે. એટલે આવા સમર્થ ગુરુ મળ્યા છે. આપણે હવે બસ એમના હાથમાં હાથ આપી દેવાનો છે. નિર્ભય અને નચિંત થઈને તેઓ જે માર્ગે દોરે, જે રીતે દોરે એ રીતે દોરાવાનું છે. તો આપણે બધા પણ આ છેલ્લો જન્મ કરી અક્ષરધામમાં બેસી જઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.